વડાલીમાં જૂથ અથડામણ બાદ તંગ માહોલ, શાકભાજીના ઠેલાઓમાં આગ ચંપી. સાબરકાંઠાના વડાલી શહેરમાં છેલ્લા 2 દિવસથી બે સમાજ વચ્ચે ઉભેલા વિવાદે તંગદિલીનું સ્વરૂપ ધારણ કર્યું છે. 1.5 વર્ષ અગાઉ થયેલા પ્રેમ લગ્ન મુદ્દે ફરી એકવાર માહોલ ગરમાયો હતો, જેને કારણે મોડી રાત્રે શાકભાજીના ઠેલાઓમાં આગ ચંપી જેવા બનાવો બન્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે એસઓજી, એલસીબી, ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો વડાલી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે. રાત્રિભર પેટ્રોલિંગ છતાં આગ ચંપીના બનાવો થતાં પોલીસે ચુસ્ત કાર્યવાહી હાથ ધરી છે અને ટોળા સામે રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. બંને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ દરબાર અને સગર સમાજ વચ્ચેનું ઘર્ષણ યથાવત રહેતા તંત્ર ચિંતિત છે. શહેરમાં કાયદો સંવાદ જળવાઈ રહે તે માટે વડાલીના ચારે બાજુ સતત પેટ્રોલિંગ સાથે ગલી ગલી પોલીસ ટીમો તૈનાત કરી કડક નિગરાની રાખવામાં આવી રહી છે. રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર.